Good. Now you can hear my voice. Okay, તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીએ નું કામ પ્રોપર થઈ રહ્યું છે ને એવરીબડી? ઓકે, હું આશા રાખું છું કે મારી સાથે જોડાયેલો દરેક વિદ્યાર્થીની પોતાનું બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનું કામ દરરોજ કરે. એક પણ દિવસ બીએ નું કામ ભેગું ના કરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દરરોજનું કામ દરરોજ કરશું એટલે આપણે ધારેલું પરિણામ આપણે મેળવી શકશું. ચાલો સૌથી પહેલા ગઈકાલની આપણે વાત કરીએ બાળકો. ગઈકાલે આપણે જે રિવિઝન કર્યું હતું, જે મુદ્દો આપણે સમજ્યા હતા, શું હતું? યોજનાના પ્રકારો. તો બાળકો કેટલા, અને ગઈકાલે મેં તમને તમારો એ પણ લોજિક ક્લિયર કરી દીધો હતો કે યોજનાના કેટલા પ્રકાર હોય અને કઈ રીતે કામ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, યોજનાના પ્રકારો. આપણે જોયું હતું કે ભાઈ કાકા આ શું આવ્યું? યોજનાના કેટલા પ્રકારો? તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 6 પ્રકાર. કાકા આ શું આવ્યું? તો સૌથી પહેલો પ્રકાર હતો બાળકો કાયમી યોજના, કે જેમાં રોજબરોજના નિર્ણયો લેવાના હોય છે. ગઈકાલે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ બાળકો નંબર 2 પર આવે છે કાર્યકારી. હા, તમને પૂછવાનું, સોરી, બોલો નંબર 2 પર કઈ યોજના આવે છે? કાર્યકારી યોજના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નંબર 3 પર આવે છે કાકા આ શું આવ્યું? આ એટલે આવશે બાળકો યસ, આકસ્મિક યોજના. સુનિયોજિત એટલે વિદ્યાર્થી મિત્રો બોલાઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું એટલે આવશે સુનિયોજિત યોજના. સુનિયોજિત યોજના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નંબર 5 પર આવશે કાકા આ શું આવ્યું આપણે બોલીએ છીએ પણ એ આવશે, અને એ એટલે એક ઉપયોગી યોજના. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નંબર 6 આવશે વ્યૂ, અને વ્યૂ એટલે આવશે બાળકો વ્યૂહાત્મક યોજના. કાકા આ શું આવ્યું? તો બાળકો આ 6 યોજના છે જેને આપણે કહીએ છીએ કે યોજનાના પ્રકાર. ફરીથી રિપીટ તમને દર વખતે યાદ કરાવવું મને ગમશે કે આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે આ ચેપ્ટર શરૂ થયું ને ત્યારથી લાક્ષણિકતાઓ, યોજનાના પ્રકારો, આ બધા 5 ગુણના પ્રશ્નો છે બાળકો. સમજાય છે? એટલે 5 ગુણના પ્રશ્નોની સાથે 2 અને 3 ગુણના પ્રશ્નો પણ પૂછાય છે. ઓકે, તો આ ચેપ્ટરનો ફાયદો શું થાય? મોટા પ્રશ્નો આપણે કરવાના છે. જો મોટા પ્રશ્નો આપણે કરશું તો એમાંથી જ નાનો પ્રશ્ન પૂછાશે. ઓકે, એટલે મોટા જે પ્રશ્નો છે, જેમ કે આ યોજનાના પ્રકાર, આજે આપણે સમજવાના છીએ બાળકો આયોજનના ઘટકો. તો બહુ પ્રોપર અને વ્યવસ્થિત ધ્યાન રાખશું તો ક્યાંય વાંધો આવવાનો નથી. તો આજે આપણે શીખવાના છીએ આયોજનના ઘટકો. શું બાળકો? આયોજનના ઘટકો. ઓકે, તો આયોજનના જે ઘટકો છે બાળકો, પેલા તમને છે ને એ સમજાય તો ઘટકો એટલે શું? ઘટકો એટલે દેશી ભાષામાં કહીએ ને બાળકો તો ઇન્ગ્રેડિયન્ટ્સ. તમને એમ થાય સાહેબ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે ઘટકો. આપણે કોઈ પણ ખાવાની વસ્તુ ખરીદીએ એટલે એની પાછળ એના ઇન્ગ્રેડિયન્ટ્સ લખ્યા હોય. જેમ કે તમે આઈસ્ક્રીમ ખરીદો તો એમાં લખ્યું હોય મિલ્ક, એમાં મેન પેકેટ ઉપર લખ્યું હોય મિલ્ક બેઝ આઈસ્ક્રીમ. પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સમાં વાંચો એટલે લખ્યું હોય મિલ્ક 5%, 95% એસેન્સ ને પાવડર ને, હે ને? તો આ બધા એના ઘટક તત્વો કહેવાય બાળકો. તમે કોઈ પણ વસ્તુ ખરીદશો, કોઈ પણ વસ્તુ ખાવાની, તમે ફ્રાઈમ્સ ખરીદો છો, કુરકુરે ખરીદો છો, XYZ કોઈ પણ વસ્તુ બાળકો ખરીદીએ છીએ, તો આ કોઈ પણ વસ્તુ ખરીદતા એની પાછળના પેકેટ પર તમે જો જુઓ છો
તેને કહેવાય છે બાળકો ઇન્ગ્રેડિયન્ટ્સ. શું કહેવાય બાળકો? ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આયોજનના આ ઘટકોની. તો આયોજનમાં પણ કેટલાક ઘટકો હોવા જોઈએ જેનાથી વસ્તુ સંપૂર્ણ બને. જો હું ખરેખર કહેવા શું માંગુ છું, આપણે કોઈ ચોક્કસ વસ્તુ બનાવી હોય તો એમાં ઘણા બધા તત્વો ભેગા થાય અને પછી એ ચોક્કસ વસ્તુ બને. ઓકે, ઘણા બધા ઘટકો ભેગા થાય. દીપ વસાણી સુરતમાં ક્યાં રહો? સુરતમાં બેટા તું આય સુરતમાં, અત્યારે મને ફોન કરજે, હું તને લેવા આવી. હા, મારા ઘરે મહેમાન ગતિ કરવાનો એમ પૂછે સાહેબ સુરતમાં ક્યાં રહ્યો છો? સુરતમાં આપણે સરથાણા જકાત નાકા કહેવાય. હોય ને, તમે ગૂગલ સર્ચ કરશો ને એટલે મળી જશે. તો સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ વસ્તુ બનાવીએ જેના જુદા જુદા ઘટકો આપણને યાદ હોય. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ બાળકો સ્ટ્રોબેરી નહીં, શું લઈ? કોલ્ડ કોકો. ચાલો, સરસ મજાની ગરમી છે ને, આજે આપણે એનું કામ કરીએ. ચાલો, કોલ્ડ કોકો મારે બનાવવો છે. પીધો છે ને કોલ્ડ કોકો? હા, મજા જ આવ્યા કરે. હા, તો બાળકો કોલ્ડ કોકો બનાવવા માટે સૌથી પહેલા મારે કયા કયા ઘટકો જોઈએ? મિલ્ક. ત્યાર પછી નંબર 2 પર આવશે ચોકલેટ પાવડર. ઓકે, નંબર 2 પર આવશે બાળકો ચોકલેટ પાવડર. ત્યાર પછી નંબર 3 પર આવશે સુગર. આ પાવડર આવી જાય એટલે એનાથી કોકો કેવો થઈ જાય? થિકનેસ આવી જાય, એમાં ઘટ્ટ થઈ જાય. ઓકે, તો બાળકો આ 3 એના ઘટક તત્વો ભેગા થયા ત્યારે થઈને શું બની ગયો? કોકો. હવે મારો કહેવાનો મતલબ એ જ છે કે આયોજનના પણ કેટલાક ઘટકો છે. જો એ ઘટકો બધા ભેગા થશે ને તો ધંધાકીય એકમનું ચોક્કસ પ્યોર પરફેક્ટ આયોજન બનશે. ઓકે, નો કમેન્ટ્સ પ્લીઝ. બિનજરૂરી નો કમેન્ટ્સ. આઈ હેવ ટુ ઝૂમ યોર કમેન્ટ્સ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ઘટકો એટલે શું આઈડિયા આવી ગયો તમને? એટલે ઘણી વાર હું આપણે પ્રશ્નથી જ નથી ખબર હોતી. આપણે એ પ્રકારે ભણતા હોઈએ છીએ કે સાહેબ પ્રશ્નથી જ નથી ખબર, જવાબ સમજવા બેઠા છે, કઈ રીતે મેળ પાડો. ઘટકો એટલે શું? પહેલો જ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહી. તો ઘટકો એટલે જુદી જુદી વસ્તુથી આપણી મેન વસ્તુ બનતી હોય તો એ જુદી જુદી વસ્તુને મેન વસ્તુ બનાવવા માટેના ઘટકો કહેવાય. એમ આપણે કોઈ ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધિ માટેનું આયોજન ઘડવું છે તો આ આયોજન ઘડવા માટે કઈ કઈ બાબતને ધ્યાનમાં લેવી પડે, એ બાબત એટલે આયોજનના ઘટકો જે એમાં હોવા જોઈએ. કોઈ એક વસ્તુ ન હોય ને તો એ ફિક્કું લાગે, ન બને એમ નથી કહેતો. હાલો વિદ્યાર્થી મિત્રો, હું શું કહું છું? ચાલો, મિલ્ક છે, ચોકલેટ પાવડર છે, સુગર નથી, તો હું એમ નહીં કહું કોકો નહીં બને. કોકો બનશે પણ મેળ વગરનો, એનો કોઈ ટેસ્ટ નહીં હોય. તો આયોજનના હું હમણાં ઘટકો સમજાવીશ. એ ઘટકોમાંથી કોઈ એક કે બે ઘટક નહીં હોય ને બાળકો તો પણ આયોજન થશે, પણ એ આયોજનમાં દમ નહીં હોય, તાકાત નહીં હોય, પાવર નહીં હોય ધ્યેય સિદ્ધિ કરવા માટે. ઓકે, ડન. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? યસ ઓર નો? તો આ છે આયોજનના ઘટકો. ચાલો, ગઈકાલે કાકા આંસુ આવ્યું, આજે નીની આવી. તમે જો નાનું છોકરું સૂતું હોય ને બાળકો ન તો આમ ઝોલા ખાતું એટલે આપણે શું પૂછીએ? નીની આવે છે, નીની આવે છે. ઓકે, નીની એટલે હું ખબર, આપણી દેશી કાઠિયાવાડી ભાષામાં નીની એટલે મમ્મી શું છે, કાલી ખેલી ભાષામાં એના દીકરા દીકરી નાનું બાળક હોય એને સમજાવતો હોય. નીની એટલે ઊંઘ. અને વિધિ નામની એક છોકરી છે એમ સમજી લ્યો. હે વિધિ, નીની કા આવ્યું? આપણે શું પૂછવાનું? એ વિધિ નામની છોકરી અચાનક આપણે આમ નાની એકદમ મસ્ત નાની ક્યુટ નાનું બેબલી છે, બરોબર, ઢીંગલી, તો આપણે શું કહેવાનું કે હે વિધિ, નીની કા આવ્યું? એટલે નીની કેમ આવી? બસ આવા વિદ્યાર્થી મિત્રો પ્રોનાઉન્સિએશન થી વિચારશો ને તો ચાવી પણ તમને ઝડપથી યાદ રહી જશે. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, તો આ પ્રોનાઉન્સિએશન ને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિચારવાનું છે કે હે વિધિ, નીની કા આવ્યું? શું બોલશું બાળકો? હે વિધિ, નીની કા આવ્યું? રહેશે યાદ? એવરીબડી યસ ઓર નો? તો આયોજનના ટોટલ કેટલા ઘટકો છે? 8 ઘટકો. કેટલા? 8. હે વિધિ, નીની કા આવ્યું? નીની એટલે ઊંઘ, વિધિ છે નાની બેબલી છે, બરોબર, કા
આવ્યું. હવે જો આવ્યું આપણે મનમાં બોલવાનું પણ આવ્યું થાય, સમજાણું? ઓકે, તો જોઈએ એનો પહેલો ઘટક છે હેતુ. સાહેબ મારે આયોજન ઘડવું છે પણ એના કોઈ હેતુ નથી. જો મેં એમ કીધું આમ તમે બંને વસ્તુ અહીંયા લેજો. આપણે કોલ્ડ કોકો બનાવ્યો તો આ એના હું 3 ઘટકો ભલે ને એમાં હતા. કયા 3 ઘટકો હતા? સૌથી પહેલા મિલ્ક. ફરીથી ભલે મારે લખવું પડે પણ સમજાવવું જોઈએ. બીજું શું હતું બાળકો? ચોકલેટ પાવડર. અને ત્રીજું શું હતું બાળકો? સુગર. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો મારે બનાવવું છે આયોજન. અહીંયા મેં બનાવ્યું કોલ્ડ કોકો, હવે મારે બનાવવું છે આયોજન. હું કોલ્ડ કોકો બનાવું તો એનો હેતુ શું હોય? કોક પીવા વાળું તો હોવું જોઈએ ને, પીવાનું કોલ્ડ કોકો. ઓકે, તો આયોજનનું પહેલું ઘટક છે હેતુ. એલા હેતુ જ નથી, ધ્યેય જ નથી, ગોલ જ નથી, હે? તો આયોજન ઘડવાનું છે શેના માટે? મોટો પ્રશ્ન. બીજું વિદ્યાર્થી મિત્રો છે હે વિધિ. તો વિધિ, પદ્ધતિ અને રીત, આખું નામ જ આવી જાય છે બાળકો. વિધિ અથવા એને કહેવાય પદ્ધતિ અથવા રીત. જો આ ઘટકો છે બાળકો, સમજાય છે? કોકો બનાવવાના ઘટકો. બાળકો આટલું ખાલી પ્રોપર સમજો ને તો અંદર તો તમને ઓટોમેટિક સમજાવવા મળશે. હા, મેન વસ્તુ એ છે, સમજવાનું પોઈન્ટ આ છે. તો નંબર 3 પર હાલો, વિધિ, પદ્ધતિ એટલે અને રીત. ચાલો હું આયોજન ઘડવું છે તો મેં એક હેતુ નક્કી કર્યો. મારા ધંધાકીય એકમનો ચોક્કસ ધ્યેય છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. આડેધડ ધ્યેય સિદ્ધ ન થાય. હાલો, તમે સ્કૂલ ચલાવો છો તો તમારી સ્કૂલનો એક ગોલ છે, એક ધ્યેય છે કે મારી સ્કૂલમાં આ વખતે મારે 12 કોમર્સમાં ટોટલ 150 છોકરા છે, એમાંથી 20 છોકરાઓને A1 ગ્રેડ લેવડાવવો છે. તો A1 લાવવા માટે આપણે છોકરાઓ પાસેથી એ પ્રમાણે મહેનત કરાવડાવવી પડે. હાલો, અને ચોક્કસ પદ્ધતિસરની મહેનત કરાવવી પડે. પણ તમે એમ કહો હાલ ભાઈ 3 દી તને કયું વાંચવું ગમે આલી વાત નાખજે, 3 દી એકાઉન્ટ. હાલ ભાઈ BA સાહેબ મજા આવે તો વાંચવાનું. એમ થોડો કઈ ગોલ કે ધ્યેય સિદ્ધ થાય. ઓકે, ત્રીજો ઘટક કયો છે ખબર? નિયમ. બાળકો આયોજનમાં ચોક્કસ નિયમો હોવા જોઈએ. શું કામ? આયોજન ભવિષ્ય માટે છે, ભવિષ્ય અચોક્કસ છે. હવે આપણને ખબર છે કે ભવિષ્ય અચોક્કસ છે, એના માટે આયોજન ફોલો કરવાનું છે, તો કેટલાક નિયમો તો હોવા જોઈએ. વગર નિયમનું આયોજન કઈ રીતે કરવું? સમજાય છે? હા, નિયમ હોવા જોઈએ. રોડ રસ્તા છે, રોડ રસ્તા ઉપર ચાલતા વાહનો છે પણ વાહન ચલાવવાના નિયમો નથી તો એક્સિડન્ટના પ્રમાણ વધવાના જ છે. એમ આયોજન છે, આયોજન કરવાની ચોક્કસ પદ્ધતિ છે પણ આ પદ્ધતિને ચલાવવા માટેના ચોક્કસ નિયમો નથી તો આયોજન પાંગળું થઈ જશે બાળકો. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ નંબર 4 છે નીતિ. આપણે કહીએ નીતિ નિયમો. બસ એ બંનેને તોડી નાખ્યો છે, એક મુદ્દાને 2 મુદ્દામાં કન્વર્ટ કર્યો છે. હમણાં આપણે જોઈએ એના વિશે. ત્યાર પછી નંબર 5 છે બાળકો કાર્યક્રમ. કાર્યક્રમ એટલે ભવિષ્યની રૂપરેખા, કે આપણે ભવિષ્યમાં કઈ રીતે કામ કરવાના છીએ, કોના પછી કયું કામ કરવાના છે, એ આયોજનમાં આપણે નોંધેલું હોય બાળકો. ત્યાર પછી આવશે નંબર 6 અંદાજપત્ર. આમાંથી તમને 1 માર્ક્સનો પ્રશ્ન મળવાનો છે. અંદાજપત્ર એટલે બજેટ, અને બજેટ હંમેશા ભવિષ્ય માટે હોય, અંદાજિત આંકડાનું હોય. ઓકે, જેને પાર પાડવાની આપણે કોશિશ કરવાની હોય છે. એના વિશે હમણાં ચર્ચા કરશું. ત્યારબાદ નંબર 7 આવશે બાળકો વ્યૂહરચના. હવે વ્યૂહરચના વિશે તો ગઈકાલે વાત થઈ. વ્યૂહરચના ઘડવી એટલે શું? બધાથી યુનિક કઈ રીતે બનવું, હરણફાળ કોમ્પિટિશન હરીફાઈમાં બધાથી આગળ અથવા આપણી પ્રોડક્ટને માર્કેટમાં ટકાવી કેમ રાખવું. હા, ચક્રવ્યૂહ. ઓકે, તો આયોજનના 7 ઘટકો છે. હે વિધિ નીની કા આવ્યું? તો પહેલું ઘટક આવશે હેતુઓ, પછી વિધિ, પદ્ધતિ કે રીતો, એક જ થયું. હે વિધિ, ની એટલે નિયમો અને ની એટલે નીતિ. આમ યાદ રાખવા. ઓકે, કા એટલે બાળકો શું આવ્યું? તો ભાઈ કા એટલે કાર્યક્રમ, અને અવ્યૂહ એટલે અંદાજપત્ર, અને વ્યૂહ એટલે વ્યૂહરચના. સિમ્પલ મુદ્દા. જો ધ્યાન રાખો, કોન્સન્ટ્રેશન રાખો ને તો બધું બાળકો અહીંયા ને અહીંયા યાદ થઈ જાય એમ છે, પણ એ આપણા હાથમાં છે. સમજાય છે? તો હે વિધિ નીની કા આવ્યું? હે એટલે હેતુઓ,
વિધિ, વિધિ પદ્ધતિ અને રીત. નીતિ અને નિયમો. જો નિયમો નીતિ છે પણ તમે ઉપર નીચે મુદ્દો કરી નાખો તોય કઈ વાંધો નથી. સમજાય છે? અને આ રીતે લખો. આપણે નીતિ નિયમો શબ્દ બોલવો બહુ ગમે છે તો આ રીતે શબ્દ કરી નાખવાનો. નીતિ નિયમ. નીની કા એટલે કાર્યક્રમ. આવ્યું એટલે અંદાજપત્ર અને વ્યૂહ એટલે વ્યૂહરચના. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો લાસ્ટ ટાઈમ મારી સાથે રિપીટ કરવાનું છે કે હે વિધિ નીની કા આવ્યું. હે એટલે હેતુઓ, વિધિ, વિધિ એટલે વિધિ પદ્ધતિ કે રીત, નીની એટલે નીતિ અને નિયમો, કા એટલે કાર્યક્રમ, એટલે અંદાજપત્ર અને વ્યૂહ એટલે વ્યૂહ રચના. ચાલો વિદ્યાર્થી મિત્રો 1 by 1 મુદ્દા આપણે જોઈ લઈએ. ચાલો હેતુ. હાલો, ઘટકોમાં તમને સમજાઈ ગયું? ઘટકો એટલે શું? એ 7 પોઈન્ટ ભેગા થાય ને તો આયોજન બને, તો એનો ટેસ્ટ આવે. એમાંથી એકાદું ખડી જાય એટલે એનો ટેસ્ટ ફીકો થઈ જાય. કહેવાનો મતલબ છે આયોજન પાંગળું થઈ જાય, જોઈએ તેવું કામ આપશે નહીં. હેતુ. બાળકો, ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ હોવો જોઈએ. આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય, આપણે અવારનવાર આના વિશે ચર્ચા કરી છે. કોઈ પણ ધંધાકીય એકમ છે એનો મુખ્ય હેતુ ધ્યેયને સિદ્ધ કરવાનો હોવો જોઈએ. પહેલા તો ધ્યેય નક્કી કરવો પડે, નક્કી થાય તો સિદ્ધ થાય. ધ્યેય નક્કી જ ન થાય તો સિદ્ધ કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. એટલે અહીંયા કઈ લખ્યું છે કે ધ્યેય નક્કી કરવું આ પ્રથમ પ્રાથમિકતા, અને નક્કી થયેલા ધ્યેયને શું કરવાનું છે? પાર પાડવાનું છે. આ બીજી પ્રાથમિકતા. એ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. કયા કયા પરિબળો? તો ધંધાકીય એકમને અસર કરતા આંતરિક પરિબળો અને ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો ધંધાકીય એકમના કંટ્રોલમાં હોય છે. બાહ્ય પરિબળો ધંધાકીય એકમના કંટ્રોલમાં બિલકુલ હોતા નથી. આયોજન તો ભવિષ્ય માટે હોય છે. તો ભવિષ્ય માટે જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે બાહ્ય પરિબળો ખૂબ અસર કરતા હોય છે. તો ધ્યેય સિદ્ધિ કરી શકાય તેવા વાસ્તવિક હોવા. ચાલો આના વિશે આપણે ચર્ચા કરી છે. હા કે ના? કે ધ્યેય ફેકબાજી હોવા જોઈએ નહીં. આપણી કેપેસિટી હોય તેવો ધ્યેય નક્કી કરવો જોઈએ જેને આપણે સિદ્ધ કરી શકીએ. અને હા, કેપેસિટી કરતા પણ મોટો ધ્યેય ગોલ નક્કી કરી શકાય, પણ એને સિદ્ધ કરવા માટે આપણી મહેનત પણ એ લેવલની વધારવી પડે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા કેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, જો તમારા વાલી જોતા હોય ને તો એના માટે મારી એક સલાહ છે કે મહત્વાકાંક્ષી નહીં બનવા. વાલીઓને ખાસ કહું છું. જો ઘણાના વાલી પણ જોવે છે, મને ખબર છે. ઓકે, તો વાલીઓ જો જોતા ને, મહત્વાકાંક્ષી એટલે શું? આપણા બાળક પર આપણે 100% વિશ્વાસ રાખવાનો છે. આપણું બાળક કોઈ કુસંગત મિત્રના વર્તુળમાં ના આવી જાય, બધું ધ્યાન રાખવાનું છે. પણ આપણા બાળક પાસે મહત્વાકાંક્ષી નથી બની જવાનું. કેવી? કે ભાઈ આપણું બાળક એની કેપેસિટી પ્રમાણે કામ કરે છે, 60% એને આવે છે, તો 60 થી 65% એટલે એની કેપેસિટી છે એ પ્રમાણે ભલે લડતો, ભલે મહેનત કરતો, પણ તમે 60-65 ની બાળક હોય અને એની પાસેથી 80 કે 85 કે 90% અપેક્ષા રાખીએ અને એને હંમેશા કોસીએ, તો એની જે ટકાવારી હોય એના કરતા પણ ડાઉન થાય, એનો કોન્ફિડન્સ, એનું મોરલ પણ તૂટે. અને વિદ્યાર્થીઓ કેટલીક વખત આપણા માટે નકારાત્મક વિચારે, મને ટોક કરે છે, મને રોકટોક કરે છે. ઓકે, આને મહત્વાકાંક્ષી કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે મહત્વાકાંક્ષી એટલે શું. કે આપણે કોઈની પાસેથી ધાર્યા કરતા વધુ મોટી અપેક્ષા રાખીએ ને મહત્વાકાંક્ષી કહેવાય. સમજો, તમે 5 વિદ્યાર્થીઓ છો, એમાં મને ખબર છે કે 2 વિદ્યાર્થી એવા છે કે જેની પાસેથી હું 90% ધારીશ ને તો મને મળી જશે, પણ બાકીના 3 વિદ્યાર્થી એવા છે નથી એને યાદ રહેતું. એમાં એનો વાંક નથી કે ભાઈ એને 85% આવે છે, હું ગમે તેમ મહેનત કરીશ ને તો એ નાની મોટી ભૂલો કરી જ નાખે છે, તો એની પાસે એને મારે 90-95% અપેક્ષા રાખું તો એ મારી વધારે પડતી મહત્વાકાંક્ષા કહેવાય. કોઈ એવું બાળક છે
બાળકો કે જેને આર્ટ્સમાં રસ છે, આર્ટ્સ એટલે ડ્રોઈંગમાં રસ છે અથવા મ્યુઝિકમાં રસ છે, હવે આવા બાળક પાસે હું ડોક્ટર બનવાની અપેક્ષા રાખું તો મારી મહત્વાકાંક્ષા કહેવાય. જેને કહેવાય ને કે ભાઈ સચિન તેંડુલકર પાસે હું ગીત ગાવાની અપેક્ષા રાખું એ મોટી મહત્વાકાંક્ષા છે, કારણ કે એનું ટેલેન્ટ ક્રિકેટ રમવામાં છે, એનું ટેલેન્ટ ગીત ગાવામાં નથી. હાલો, તો કહેવાનો મારો મતલબ એ જ છે કે આયોજનના સૌથી પહેલા આયોજનને પાર પાડવું હોય તો સૌથી પહેલા ધ્યેય નક્કી કરવા પડે, અને આ ધ્યેય નક્કી કર્યા પછી ધ્યેયને પાર પાડવા માટેનો આયોજનનો પહેલો હેતુ, એટલે હેતુ એ પહેલું ઘટક છે. ઓકે, અને આયોજન નક્કી કરતી વખતે ધંધાકીય એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ, અને જે ધ્યેય આપણે નક્કી કરીએ છીએ તે ધ્યેય વાસ્તવિક પાર પાડી શકાય તેવા હોવા જોઈએ, અને ધ્યેય મહત્વાકાંક્ષી તો બિલકુલ ન હોવા જોઈએ. 1 મિનિટ. ओके, डन डना डन डन, यस और नो? ચાલો, उसके बाद વિધિ, પદ્ધતિ અને રીત. દુનિયાનું કોઈ પણ કામ કરો, કામ કરવા માટેની ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. આડાવડું કોઈ કામ થતું નથી. એક કીડીની હાર આમ ચાલી જતી હોય ને, સમજો કીડી એક દર બનાવ્યું હોય અને દરમાં પોતાના ભોજન માટે કોઈ કીડિયારું પૂર્યું હોય, ત્યાંથી એક સિંગલ દાણો લઈને જતી હોય ને, તો એની ચાલવાની ચોક્કસ પદ્ધતિ હોય, એની રીત હોય. સમજાય છે? તમે જોજો, એક જ સિંગલ લાઈનમાં સિગ્નલ આપતા પહોંચી જાય, રસ્તો ભટકે નહીં, કારણ કે ચોક્કસ પદ્ધતિથી ચાલે છે. જ્યાં પદ્ધતિનો અભાવ હોય ને બાળકો, ત્યાં તમે તમારા ચોક્કસ ધ્યેય પાર પાડી શકતા નથી. જેમ કે કીડી રસ્તો ભટકી ગઈ, કારણ કે પદ્ધતિ જ નથી ક્યાંથી એના દર સુધી પહોંચવું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સાંભળો, વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. બસ સિમ્પલ વસ્તુ છે. કેમ કે સાહેબ વિધિ એટલે શું? તો વિધિનો સિમ્પલ મિનિંગ થાય છે વિધિ ઇક્વલ ટુ રીત. વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. આજે કોઈ પણ કામ છે ને કરવાની અલગ અલગ જુદી જુદી પદ્ધતિઓ હોય છે બાળકો. જો શિક્ષણ લેવલ એવું છે, જો વિદ્યાર્થી મિત્રો જેમ કે હું બીએ ભણાવું છું, તો બીએ વિષયના 10 શિક્ષકો ભેગા કરો ને, તો આ સેમ ટોપિક ચલાવવાની 10 ની પદ્ધતિ કેવી હોય? જુદી જુદી. પણ જેની પદ્ધતિ વિદ્યાર્થીઓને ફાવટ આવે એમાં વિદ્યાર્થીઓ વધુ રસ લેશે, એમાં વિદ્યાર્થીઓને જલ્દી યાદ રહેશે. હાલો, પદ્ધતિ એટલે ખબર પડી, એક જ કામ જુદી જુદી રીતે થઈ શકે એને કહેવાય પદ્ધતિ, રીત. ઓકે, હવે શું કીધું છે? જો પદ્ધતિ એ ધંધાકીય એકમનો જે કાર્યક્રમ છે. કાર્યક્રમ એટલે કહી દો, કાર્યક્રમ એટલે કાર્ય કરવાનો ક્રમ. જો એના શબ્દમાં જ લખેલું છે બાળકો. કાર્યક્રમ એટલે શું? ચોક્કસ જુદા જુદા કાર્યો કરવાનો ક્રમ. તો પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. આજે ધંધાકીય એકમના જુદા જુદા કાર્યો છે, એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, આવા જુદા જુદા કાર્યોને પાર પાડવા હોય. પાર પાડવો એટલે કાર્યો સિદ્ધ કરવા હોય, તો એ સિદ્ધ કરવા માટેની વ્યવસ્થા એટલે પદ્ધતિ. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહે. જો ગઈકાલે મેં સમજાવ્યું હતું, વ્યૂહરચના ક્યારે જરૂર પડે? કે ધંધાકીય એકમના જે હરીફો હોય, એટલે હરીફાઈમાં ટકી રહેવાની વ્યવસ્થા એટલે વ્યૂહરચના. સમજાય છે? ક્લિયર થાય છે? બ્લર દેખાય? બધાને બ્લર દેખાય છે? ઓલ સેટ છે ભાઈ? આપને બ્લર દેખાતું હોય એનો મતલબ આપણું નેટવર્ક સ્લો છે, તો નેટવર્ક એરિયામાં જાઓ અથવા તો 5G કરાવો. હા, ઓકે. વ્યૂહરચના બાળકો, આમાં તમને હું 3 વસ્તુ કહી દઉં. જો પદ્ધતિની ખબર પડી જશે, વ્યૂહરચનાની ખબર પડી જશે અને નીતિની ખબર પડી જશે. તો આ ત્રણેયનો તફાવત યાદ રાખજો. પદ્ધતિ એટલે શું? પદ્ધતિ એ ધંધાકીય એકમના જુદા જુદા કાર્યક્રમોને પાર પાડવાની વ્યવસ્થા. વ્યૂહરચના એટલે શું? ધંધાકીય એકમના હરીફો સામે કઈ રીતે ટકી રહેવું. સમજો, હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું એવી વસ્તુ બીજા 5 લોકો ઉત્પાદન કરે છે, તો એ 5 કરતા મારી પ્રોડક્ટને હું માર્કેટમાં કન્સિસ્ટન્સી કઈ રીતે આપું,
મારી પ્રોડક્ટને હરીફાઈમાં કઈ રીતે ટકાવી રાખું. કારણ કે ગ્રાહક તો કેવી વસ્તુ છે, આપણાથી નાની પણ ભૂલ થશે તો એ બીજા વ્યક્તિની પ્રોડક્ટ ખરીદી લેશે. એવું ન થાય તો નાનામાં નાની વાતનું ધ્યાન રાખવું અને એવી વ્યૂહરચના ઘડું કે જેથી હું માર્કેટમાં લાંબો સમય ટકી રહું, એને કહેવાય વ્યૂહરચના. નીતિ એટલે શું? નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. આપણે જો આપણા વાલીઓ, આપણા શિક્ષકો એમ કે નીતિથી કામ કરવા. ચાલો, શબ્દો તમે સાંભળ્યો છે કે હ્યુમન બીઈંગ એટલે માનવીએ હંમેશા નીતિથી કામ કરવું જોઈએ. આ કહેવત છે. હા, ઓલું તમે કહેતા હતા ને, શું કહેવાય, તેમી સર કહે છે એ સિદ્ધાંત શું કહે છે? હા, સંસારનો નિયમ જોઈ લો. જે મિસ્ટરને કહેજો સાહેબે આપ્યો તો સંસારનો નિયમ. શું કે માનવીએ હંમેશા નીતિથી કામ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને લાગુ પડે, મને લાગુ પડે ને ઓલ હ્યુમન બીઈંગને લાગુ પડે. નીતિથી કામ કરવું જોઈએ એટલે શું? આપણા ફાયદા માટે બીજા કોઈને નુકસાન થાય એવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો ન કરવા જોઈએ. આ સિમ્પલ લોજિક, આને કહેવાય નીતિ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, હું નીતિથી જ કામ કરીશ. હું તમને એક ઉદાહરણ આપું. મારી નીતિ એવી છે કે ભાઈ મારે કોઈના પૈસા ખોટા નથી કરવાનું, કોઈનું ખોટું લેવું નથી. તો થયું કેવું? ઉદાહરણ આપું છું. એક દુકાનમાં હું ગયો, બાળકો, મેં દુકાનદાર એક વસ્તુ મેં ખરીદી 100 રૂપિયાની, દુકાનદારને મેં 100 રૂપિયા આપ્યા અને દુકાનદારને એવું થયું કે મેં 500 રૂપિયા આપ્યા, એટલે દુકાનદારે મને 400 રૂપિયા પાછા આપ્યા. હાલો, સમજાય છે? જો મારી નીતિ સારી હોત ને તો હું શું કરું છું, 100 રૂપિયા મેં આપ્યા છે, મને તો ખબર જ છે ને, મારા ઓલા વ્યક્તિ ભૂલી ગયો છે, નિર્દોષ તો એ વ્યક્તિ છે. હવે હું જો 400 રૂપિયા ઘરે લઈને જતો રહું તો એ 400 રૂપિયાથી કઈ મારો મોટો બંગલો નથી બંધાઈ જવાનો. પણ એ અનીતિનું કામ છે ને અનીતિના 400 રૂપિયા ક્યારે ટકવાના નથી. 400 ના બમણા, ત્રિપલ ને 4 ગણા થઈને જતા રહેશે આપણી પાસે. એવા અનીતિના રૂપિયા નહીં લેવાના. તો આવા સંજોગોમાં એઝ અ હ્યુમન બીઈંગ આપણે શું કરવું જોઈએ? દુકાનદારને નથી ખબર, હાલો અરે ભૂલાઈ ગયું સાહેબ, મોજ આવી ગઈ, આપણે હો દીધા ને ઓલા 400 હામાં પાછા આપ્યા. તો આવા સંજોગોમાં જો નીતિમત્તા વાળો માણસ હોય ને એ શું કરે? દુકાનદારને કે સાહેબ તમારો વેમ પડ્યો છે, મેં તમને 100 ની જ નોટ આપી છે, પણ તમને એમ કે 500 ની નોટ છે એટલે તમે મને 400 રૂપિયા રિટર્ન આપ્યા. ઓકે, ભૂલ થઈ ગઈ છે. દુકાનદારના મનમાં તમારી વેલ્યુ વધી જાય, દરેક પાછા આપે. હા, બધાને આપવા જ જોઈએ. આ પણ ઉતારવાનું છે. માત્ર પુસ્તકીય કીડો નહીં બનવાનું. ભણતર તો જરૂરી જ છે, ચોપડીયું જ્ઞાન જરૂરી છે, પણ આ ગણતર એ જરૂરી છે. જીવનમાં 5% ઓછા આવશે ને તો ચાલશે, પણ હ્યુમન બીઈંગની ટકાવારી ગણવામાં આવે ને એમાં આપણા 100% આવવા જોઈએ બાળક. સમજાય છે? આ વસ્તુ છે જીવનમાં. આ ઘડતર શીખીને જવાનું છે. તમે વિદ્યાકુલ સાથે જોડાયા છો તો માત્ર ભણતર ઉપર તો ધ્યાન દેવાનું જ છે. એ તો આપણા ફ્યુચર માટે અતિ ઇમ્પોર્ટન્ટ છે, પણ ગણતર અને ઘડતર જરૂરી છે. પથ્થરનો ટુકડો પડ્યો હોય તો ઠેસ વાગે એટલે આપણે પથ્થરને કોસીએ, પણ એ જ પથ્થરનું જો ઘડતર કરી દેવામાં આવે, સરસ મજાનું નકશીકામ કરીને પથ્થર કોતરીને મૂર્તિ બનાવી દેવામાં આવે તો લોકો એની પૂજાઈ કરે. આ ઘડતરનું મહત્વ છે બાળકો. ઈમાનદારી, પ્રામાણિકતા રાખવી જોઈએ. આ નીતિ કહેવાય. તો ધંધાકીય એકમમાં નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. કે ધંધાકીય એકમ પોતાના ઉદ્દેશો જે છે એ કઈ રીતે પાર પાડશે, કઈ પોલિસી અપનાવશે. ઓનેસ્ટી પોલિસી, ક્વોલિટી ઇઝ માય પ્રાયોરિટી. જો ઘણાની નીતિ આવી હોય, ક્વોલિટી ઇઝ માય પ્રાયોરિટી, 2 રૂપિયા મોંઘા લઈશ પણ ક્વોલિટીમાં છેડછાડ નહીં કરવું. હાલો, સમજાય છે? યસ ઓર નો? તો જો આના બિહાફમાં લખી દઉં, નીતિના બિહાફમાં. ઘણા લોકો લખે ક્વોલિટી ઇઝ અવર મોટો, એટલે એમાં અમારો ગોલ શું છે ખબર? ગ્રાહકોને ક્વોલિટી પ્રોડક્ટ આપવા. તો આ એની નીતિ કહેવાય. હવે એની નીતિ બગડી ક્યારે કહેવાય? કીધું હોય ક્વોલિટી પ્રોડક્ટ આપવાનું, ક્વોલિટીમાં છેડછાડ કરીને ક્વોલિટીની બેન્ડ વગાડે, એ અનીતિ વાળું કામ કહેવાય, જે કરાય નહીં. આપણને એમ લાગે ધંધાકીય એકમમાં અનીતિ વાપરો ને એટલે ટૂંકા સમય માટે તમે પૈસો બનાવી લો. કારણ કે તમે 10 રૂપિયાની વસ્તુ જે 8 રૂપિયામાં બને છે, બાળકો સાંભળજો, તો 8 રૂપિયામાં બને ને તો બેસ્ટ ક્વોલિટી આવે તો તમને નફો 2 જ રૂપિયા મળે છે. હાલો, પણ તમે એ વસ્તુની ક્વોલિટી બગાડીને વસ્તુ 5 રૂપિયામાં બનાવો છો
એટલે નફો તમને કેટલો મળ્યો? 5 રૂપિયા મળ્યો. 3 રૂપિયા નફો વધી ગયો. ટૂંકા સમય માટે તમને બહુ મજા આવશે, પણ લોંગ ટાઈમે તમારી છાપ ખરાબ થશે, કારણ કે તમારી ક્વોલિટી ખરાબ છે અને ગ્રાહક તમારી ક્વોલિટીથી દૂર ભાગશે અને અનીતિનું નુકસાન તમારે આજ નહીં તો કાલ ભવિષ્યમાં ભોગવવું પડશે. ધંધો બંધ આવે ને એવાય દાખલા મેં જોયા છે. એટલે નીતિમત્તા જાળવી રાખવાની. 5 કસ્ટમર ઓછા આવશે, 5 રૂપિયા, 5,000 રૂપિયા, 5 લાખ રૂપિયાનો નફો ઓછો થશે, પણ જે થશે ને એ વટનો અને નીતિનો નફો થશે. ઓકે, આગળ જોઈએ બાળકો. તો વિધિ, પદ્ધતિ અને રીત. વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. બાળકો, પદ્ધતિ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. સાંભળજો, ત્રણેય ત્રિપુટી એક સાથે છે, આ યાદ રાખજો ને વ્યવસ્થિત લખીને નોટ આઉટ કરજો. પદ્ધતિ એ ધંધાકીય એકમના જુદા જુદા કાર્યોને કઈ રીતે પાર પાડવા એની વ્યવસ્થા. વ્યૂહરચના, ધંધાકીય એકમને હરીફો સામે ટકાવી રાખવાની વ્યવસ્થા. અને નીતિ, ધંધાકીય ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી. જ્યારે વિધિ, નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. વિધિ શું કરે? આપણો જે ધ્યેય છે એ ધ્યેયને કઈ રીતે પાર પાડવું, કઈ એવી યુનિક પદ્ધતિ છે કે જેથી ધ્યેય સરળતાથી સિદ્ધ થાય. વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. સિમ્પલ, આ મેં સમજાવ્યું બધું. આ બંને પાછું રિપીટ થાય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો, હા કે ના? ઓકે, ડન 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 ડન. उसके बाद નંબર 3, નિયમો. આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા નિયમો હોવા જોઈએ. મને એક ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડરમાં સમજો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો મને આઈસ્ક્રીમનો ઓર્ડર મળ્યો છે. સમજો આજે આમાં પહેલો દિવસ હતો ને સ્કૂલ શરૂ થઈને છોકરાઓને મોજથી આઈસ્ક્રીમ ખવડાવવાનું હતું. તો થયું એવું કે અચાનક ડિસિઝન લેવાનો થયો. તો સાંજે 10 વાગે આઈસ્ક્રીમની દુકાને જઈને ઓર્ડર આપવા ગયો. કેટલા વિદ્યાર્થીઓનો આઈસ્ક્રીમ છે? તો કે ભાઈ 4000 વિદ્યાર્થીઓનો. ઓકે, તો આઈસ્ક્રીમ વાળાને મેં કીધું ભાઈ આઈસ્ક્રીમ બની જાય 4000 વિદ્યાર્થીઓનો. તો કે બની તો જાય પણ મારે નાઇટ પાળી કરવી પડે, રાત્રે કામ કરવું પડે એમ. ઓકે, અને સવારે તમને કેટલા 11 વાગે મળે એમ. તો હવે શું થયું બાળકો? નિયમો. નિયમો કોને કહેવાય? કે ભાઈ ચોક્કસ નિયમો હોવા જોઈએ. મારે ઓર્ડરને પાર પાડવો છે તો પહેલા તો મારે ક્વોલિટી નથી બગાડવી. ઓકે, બીજું મને ઓર્ડર મળ્યો છે તો મારે પ્રોડક્ટ બનાવવાની છે, કારણ કે એ પ્રોડક્ટ મને એટલા માટે ઓર્ડર મળ્યો કે એક પ્રકારનું આઈસ્ક્રીમનો ટેસ્ટ મારા થકી આવે છે. તો પહેલા તો મારે નીતિ જાળવી રાખવાની છે. બીજું નિયમો. હવે કર્મચારીઓ સવારે વિદ્યાર્થી મિત્રો કર્મચારીઓનો આવવાનો ટાઈમ છે સવારે 7 વાગ્યા. ઓકે, અને અગત્યનો ઓર્ડર છે છતાં કર્મચારીઓ આવ્યા 8 વાગ્યા, એટલે નિયમ તોડ્યો. તો આ નિયમ હોવો જોઈએ, સમયસર ધંધાકીય એકમમાં આવવાનો. જો નિયમ તોડે તો બોલો આપણે જે ઓર્ડર પૂરો કરવો તો એ ઓર્ડર સમયસર પૂરો કરી શકીએ તેમ નથી, કારણ કે કર્મચારીઓ નથી આવ્યા, મોડા આવ્યા છે. તો ચોક્કસ નિયમ બનાવ્યો કે 7 વાગ્યે એટલે 7 વાગ્યે પંચિંગ થઈ જ જવું જોઈએ. 7 ને માથે 1 મિનિટે પણ પંચિંગ થશે એટલે તમારી હાફ CL ગણાશે, એટલે અડધી રજા તમારી ગણાશે. સમજાય છે? હા, જો કેટલું મસ્ત ઉદાહરણ આપ્યું ગોંડલિયા. વેરી ગુડ. યસ, જો યાદ કરાયું. વિદ્યાકુલનું આપણું ગ્રુપ છે, બરોબર છે. બિનજરૂરી કમેન્ટ કરવાની સખત મનાઈ છે, તોય 5-7 હળિયું કરે છે કે નહીં? બાકી નિયમ તો એવો છે, આ તો અમે હજુ સ્ટ્રિક્ટ નથી થતા, પણ જો અતિમાં ગતિ નો યાદ રાખવાનું. આજે નિયમો શબ્દ આવ્યો ને એટલે જો હું એક સરસ મજાની બીજો નિયમ કહી દઉં. અતિમાં શું ના હોય? ગતિ ના હોય. આ યાદ રાખવાનું. જો તમે અતિ મેસેજ કરશો ને તો ગ્રુપ એડમિન ઓનલી થઈ જશે. પછી ક્યાં જાઓ મેસેજ કરવા? સોલ્યુશન શોધવા ક્યાં જશો? અને આવું 5-7% લોકોના લીધે થતું, અને 5-7% લોકોને કહું છું કે નહીં કરવાનું આવું. કારણ કે આપણે આ દુનિયામાં યાદ રાખવાનું, આપણે કોઈનું સારું ન કરીએ ને તો કઈ નહીં, કોઈનું ખરાબ તો બિલકુલ નહીં કરવાનું. જો આપણા 5%ની બિનજરૂરી હાય, હેલો, યસ, ઓકે, થેન્ક યુ આવી કમેન્ટને લીધે જો ગ્રુપ બંધ થતું હોય ને બીજા જેન્યુન 50, 500, 200 લોકોને નુકસાન થતું હોય, એવું ક્યારે બાળકો કરવાનું નહીં. સમજાય છે? તો આપણા ગ્રુપના નિયમો છે.
બરોબર, 11મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, નિયમ શું છે? બિનજરૂરી મેસેજ નહીં કરવાનો. તમે અંદરો અંદર ચાલો સોલ્યુશન શોધતા હો અને કોઈએ સોલ્યુશન આપ્યું, થેન્ક યુ કહેવાની જરૂર નથી. બસ એ દિલથી સમજી જાય કે હા ભાઈ આને આપ્યું, થેન્ક યુ હોય. એ આ ગ્રુપ પૂરતું. કારણ કે ઘણીવાર શું થાય કે કોઈએ પ્રોપર એનો જેન્યુન પ્રશ્ન નાખ્યો અને અંદર એટલા હાય હેલો હાય હાવ આર યુ બાય બાય ના મેસેજ એટલા બધા હોય, એ મેસેજ જતો રહ્યો ઉપર, તો જોવાનો અમારથી ચૂકી જવાય તો એનો જવાબ એને નથી મળતો. એ વ્યક્તિ માટે નુકસાન છે. એટલે આવું નહીં કરવાનું. ઓકે, નિયમો હોવા જોઈએ. જો નિયમોથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય. બોલો આ સાચું ખોટું? કર્મચારીઓ ડિસિપ્લિનમાં આવે. સ્કૂલ છે તો શાળાના નિયમો છે. માથામાં તેલ નાખવું જોઈએ, પ્રોપર યુનિફોર્મ પહેરવો જોઈએ, શૂઝ પહેરવા જોઈએ, શૂઝની અંદર સોક્સ પહેરવા જોઈએ. આ શિસ્તના નિયમો છે ને, એટલે વિદ્યાર્થી જેવો લાગે છે. નકર તમને શું લાગે છે? છૂટછાટ હોય તો તારે ફંકી પેન્ટ પહેરવું હોય, ફાટલું પેન્ટ, હાલો હોય કે ન હોય? યસ ઓર નો? હા કે ના? હે વિદ્યાર્થી મિત્રો, મસ્ત સરસ મજાનું શું પહેરવું હોય? ફંકી પેન્ટ પહેરવું હોય. ઓકે, પછી આમ ક્યારેક તો દોડતા આવે. કેમ લાય દોડતો આવે? એટલી બધી ઉતાવળ હતી ભણવા આવે? ના સાહેબ, ઉતાવળ નહોતી, પણ કૂતરું વાંચ્યું, પછી તો ક્યાં જવું ફંકી પેન્ટ જોઈને, હે ને? તો શિસ્તની સ્થાપના કરવા માટે નિયમો હોય છે. શાળાના નિયમો છે કે 7 વાગે હાજર થવાનું, ન આવે એટલે બહાર ઉભો રાખવાનો. બહાર ઉભો રાખો તો બીજે દિવસે ટાઈમે આવે. સિમ્પલ વસ્તુ છે, હોવું જ જોઈએ. તો ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને. જો બાળકો યુનિફોર્મની પેટર્ન હોય ને તો નિરીક્ષણ સરળ બને. કોઈ એક અડો વિધાઉટ યુનિફોર્મ આવે, સીધો ભરાઈ જાય, ખબર છે બધાથી જુદો પડશે. હાલો, બાળકો જો નિયમો શું હોવા જોઈએ? કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કે જે સમયમાં તમારે ધંધાકીય એકમમાં આવીને કામ કરવાનું છે, એ સમયમાં તમે મોબાઈલનો ઉપયોગ કરશો, તમે મને પ્રોડક્શન શું કરીને આપશો? બીજું, ધંધાકીય એકમમાં ધૂમ્રપાન ન કરવું જોઈએ. સ્મોકિંગ ઇઝ રેસ્ટ્રિક્ટેડ ધ પ્રોડક્શન એરિયા. ધંધાકીય એકમ હોય ને ધૂમ્રપાન ન કરવું જોઈએ. પેટ્રોલ પંપ હોય ત્યાં કેવો નિયમ હોય કે ભાઈ પેટ્રોલ પંપના અમુક એરિયામાં ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે, અને હોવી જ જોઈએ. એવા નિયમ ન હોય તો મેળ આવે, મન ફાવે એમ બધા ત્યાં કરે ને ક્યારે આગ લાગે કઈ નક્કી બને નહીં. તો આ નિયમો હોવા જોઈએ. તમે પણ અગ્રી થાવ છો. નંબર 4, નીતિ. હાલો, નીતિ તો હમણાં આવી ગયું. નીતિ કેવી રાખવાની? ચોખ્ખી. નીતિ કેવી રાખવાની? પ્રામાણિક. ઓકે, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવાય. આયોજનમાં નક્કી કરેલો જે ધ્યેય છે, ધ્યેય એટલે ગોલ, એ ગોલને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે એને નીતિ કહેવાય. બાળકો જો હું તમને એક નીતિનું મસ્ત ઉદાહરણ આપું. ચાલો, તમારે 12મા ધોરણમાં 95-90% લાવવા છે, તો તમે ખુદ મહેનત કરીને લાવો ને એ નીતિ કહેવાય. ઘણા શું કરે, સમજો તમે 2 પાકા ભાઈબંધ અથવા બહેનોનું ઉદાહરણ લઈએ, 2 પાકી બેનપણીઓ છે, તમે બંને બહુ ખૂબ હોશિયાર છો, બંને ધારો તો 95% લાવી શકો તેમ છો, પણ એમ 12થી તમે બંને પાકા ભાઈબંધ, પણ અંદર ખાને એક વ્યક્તિને બીજાની બહુ ઈર્ષા થાય છે, એકને જ થાય છે, બીજો તો બહુ વ્યવસ્થિત છે, એની રીતે મહેનત કરે છે. તો જેને ઈર્ષા નથી થતી શું કરશે ખબર? મારે 95% કેમ આવે એમ જ મહેનત કરે. અને ઓલો ઈર્ષાળુ શું કરે ખબર? મારે 95% લાવવા છે, પણ મારે આના કરતા વધુ લાવવા છે. એટલે ઓલો બીજો મિત્ર છે ને એને ડિસ્ટર્બ કર્યા કરશે, વાંચવા નહીં દે, લખવા નહીં દે, એનો ટાઈમ બગાડશે ને પોતે રાતે બેહીને વાંચી લે. તો આ અનીતિ કહેવાય. આવું નહીં કરવાનું. આવું થાય ને, ઈર્ષા નહીં કરવાની. બાળકો બધાએ પોતપોતાના લેવલે મહેનત કરવાની. ભાઈબંધ દોસ્તાર મિત્રોમાં એવી કઈ ઈર્ષા હોય નહીં. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. આવ્યું? આપણી નીતિ કેવી છે? હું ક્વોલિટી પ્રોડક્ટ આપું છું. એક છાપ ઊભી થાય કે આ જ પ્રોડક્ટ લાવો, આમાં મને વિશ્વાસ છે કે આની ક્વોલિટીમાં કોઈ ફેરફાર ન હોય. આ છાપ ઊભી કરી કહેવાય. બાલાજી વેફર જુઓ, એની છાપ જુઓ. તમે વેફર માગો તો કઈ માગો છો? બાલાજી વેફર. આપણે ગુજરાતમાં એની આગવી છાપ છે. બિસ્કિટમાં તમે જુઓ, પાર્લેજી બિસ્કિટની આગવી છાપ છે, કારણ કે એને ક્યારેય એની ક્વોલિટીમાં ચેન્જ નથી કર્યો. બાળકો છે ને, એને માર્કેટમાં પોતાની છાપ ઊભી કરી દીધી છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. તમારી માર્કેટમાં આગવી છાપ હોય ને તો એ તમારા ધંધાકીય એકમની કુશળતાનો પરિચય આપે છે.
ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. જેમ કે શાક પર માલનું વેચાણ કરવાની. ઘણીવાર જો કોઈ પણ ધંધાકીય એકમની આ નીતિ પણ હોય કે શાક પર એટલે કે ઉધાર માલનું વેચાણ કરવું. તો અલગ અલગ ધંધાકીય એકમની વેચાણ વધારવાની અલગ અલગ નીતિ હોય છે. ટાટા સોલ્ટ ને આ બધું આવી જાય. યસ, ઓકે. ત્યારબાદ આગળ વધીએ બાળકો. કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા જુદા જુદા કાર્યો. આવ્યું? જુદા જુદા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. ધંધાકીય એકમમાં જે કંઈ પણ કાર્યો કરવાના છે તે કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. ઓકે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા જ થતા નથી. સાહેબ, કાર્યક્રમ એટલે સમજો તમારો 95% નો ધ્યેય હોય ને તમે જે ટાઈમ ટેબલ બનાવો છો ને એ તમારો કાર્યક્રમ કહેવાય. કાર્યક્રમ પ્રમાણે કામ થાય તો 95% લાવતા તમને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. સમજાય છે? હું તમને એમ કહું, આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન મોદી છે તો એના દરરોજના અલગ અલગ કાર્યક્રમ હોય. કઈ જગ્યાએ જવાનું, કોઈ કયા રાજ્યમાં જઈને કઈ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવાનું, અલગ અલગ કાર્યક્રમ હોય બાળકો. તો એ કાર્યક્રમ સમયસર થવા જોઈએ. જુઓ, ચોક્કસ ટાઈમ હોય કે વડાપ્રધાન 9 વાગે આવશે એટલે 9, 9:15, ભલે મોટા માણસો હોય 5-10 મિનિટ આમ તેમ થાય, પણ એ સમયસર આવે. તમે કોઈ પ્રોગ્રામમાં ગયા હો તો જોજો, ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય, સ્કૂલના નાના મોટા કાર્યક્રમ હોય, તો એ કાર્યક્રમ ટાઈમ ટુ ટાઈમ થવા જોઈએ. તમે જોયા છે હે? નહીતર હોય પ્રોગ્રામ 3 કલાકનો થાય 6 કલાક, પબ્લિક ચપ્પલ ફેંકી જાય છે. કારણ કે કંઈક સમય મર્યાદા તો હોવી જોઈએ કે નહીં? આમ ધંધાકીય એકમમાં પણ નક્કી કરેલા કામોનો કાર્યક્રમ હોય ને, કાર્યક્રમ સિદ્ધ થવો જોઈએ, સમયસર પૂર્ણ થવો જોઈએ. ઓકે. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલનો જણાવ્યા, બંને શબ્દો મેં સમજાવી દીધા છે. ધોરણો એટલે ધારેલા રિઝલ્ટ જે હજુ આવ્યા નથી, અને આપણે ધાર્યું હોય કે ભાઈ 100 યુનિટ બનશે અને બને ખરેખર 80 યુનિટ, તો વિચલન એટલે જે 20 ઓછા બને એને વિચલન કહેવાય. તો એ વિચલનો સુધારવા માટે સુધારાલક્ષી પગલા પણ લેવામાં આવે છે. પણ આવું ક્યારે બને? કાર્યક્રમ નક્કી હોય તો. કાર્યક્રમને ફોલો કરો તો, અને ફોલો ન થાય તો વિચલનોને આપણે સુધારી શકીએ. બસ એકદમ પપ્પુ પોઈન્ટ છે અંદાજપત્ર. બાળકો, ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. અંકુશના માધ્યમ તરીકે એવું કામ, હું તમને એમ કહું કે રાજ્ય સરકાર પોતાનું બજેટ બનાવે તો રાજ્ય સરકાર એમ કે શિક્ષણ ખાતામાં 500 કરોડ રૂપિયા ફાળવો, પછી રોડ રસ્તામાં 7,000 કરોડ રૂપિયા ફાળવો. તો આ કરોડના આંકડા છે ને એ માત્ર અંદાજિત છે કે શિક્ષણમાં 500 કરોડનો ખર્ચો કરશું, રોડ રસ્તામાં 7,000 કરોડનો ખર્ચો કરશું. અંદાજિત આંકડા છે. એ શું કામ રાખવા પડે? કે નિયંત્રણ રહે કે ભાઈ 500 કરોડનો જ ખર્ચો કરવાનો છો, એનાથી પ્લસ નથી જવાનું. હાલો, આ જે બને ને એને અંદાજપત્ર કહેવાય. અંદાજપત્ર હોય ને તો તમે કંટ્રોલમાં રહ્યો. હે ને? પપ્પાએ તમને મનાલી મોકલા પ્રવાસમાં, 10 દિવસનો પ્રવાસ હતો અને 5,000 રૂપિયા વાપરવાના આપ્યા હતા. પપ્પાએ કીધું હતું 5,000 રૂપિયા જ વાપરવાના છે. હાલો, પણ એ પપ્પાએ છે ને એને અંદાજ આપ્યો. હવે પપ્પાએ સાઈડમાં શિક્ષક હોય ને, એના જે શિક્ષક પ્રવાસે લઈ જતા ને, સાઈડમાં બાળકની ગેરહાજરીમાં કીધું હોય કે આ છોકરો સાથે છે, 5,000 મેં આપ્યા છે, ઘટે ને તો તમે મને ફોન કરજો, હું આપીશ. પણ એને ન કહેતા, નકર એ લિમિટ ક્રોસ કરીને વાપરશે. કારણ કે એને ભાન નથી કે પૈસાની શું વેલ્યુ છે, કે જરૂર હોય તો વપરાય કે ન વપરાય. હે ને? હા, ચાલો બાળકો, અંદાજપત્રના પ્રકાર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 1 ગુણ. અંદાજપત્રના કયા કયા પ્રકારો છે? તો મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર. આ તો 2 યાદ રહી ગયું, વચ્ચે ખર્ચ ઉમેરવાનું છે. વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. કેટલા પ્રકાર થયા? 5. ફરીથી બોલું છું, મૂડી ખર્ચ અંદાજપત્ર, પછી 2 ભેગા બોલવાના, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. હવે આ દરેક અંદાજપત્ર વિશે સમજવા બેસીને આખો લેક્ચર જોઈએ, પણ ક્યારેક હું તમને ટૂંકમાં એની માહિતી આપીશ. અત્યારે ખાલી આપણે માત્ર નામ યાદ રાખવાના છે. અંદાજપત્રના કેટલા પ્રકાર? મૂડી અંદાજપત્ર,
ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. જો બાળકો, ધંધાકીય એકમના વિવિધ વિભાગોના અંદાજપત્રોને આધારે એકમનું જે મુખ્ય અંદાજપત્ર તૈયાર કરવામાં આવે તેને સર્વોચ્ચ અંદાજપત્ર કહે છે. 1 ગુણનો બીજો પ્રશ્ન. કોઈ એમ કે સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું સમજો. ધંધાકીય એકમના 4 જુદા જુદા વિભાગ છે. ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ અને હિસાબી વિભાગ. આ ચારેય વિભાગના અંદાજપત્રો તૈયાર થાય. તો એકમના વિવિધ વિભાગના અંદાજપત્રો તૈયાર થયા, એના આધારે એક બીજું એનાલિસિસ કરીને એક બીજું આ 4 અંદાજપત્રોને આધારે જે નવું અંદાજપત્ર બનાવવામાં આવે ને એને મુખ્ય એટલે કે સર્વોચ્ચ અંદાજપત્ર કહેવામાં આવે છે. મુખ્ય, સર્વોચ્ચ. સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? યસ ઓર નો? અને છેલ્લો મુદ્દો છે વ્યૂહરચના. બસ, ધંધાકીય એકમે પોતાના હરીફો સામે ટકી રહેવા માટે જે વ્યવસ્થા ઘડવી પડે છે તેને વ્યૂહરચના કહે છે. તો આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ, યુનિક. આપણે આપણા હરીફોથી અલગ તરી આવવું હોય તો આપણે કંઈક યુનિક, કંઈક નવું આપવું પડે અને સમય કરતા વહેલું આપવું પડે. આ યાદ રાખજો. આ દુનિયા એવી છે કે તમે જે વસ્તુ વિચારો ને એ વસ્તુ માર્કેટમાં લોકો બનાવવા માંડ્યા હોય, તો આપણે એટલું ફાસ્ટ થવાનું છે કે વિચાર્યા ભેગું બનાવવાનું શરૂ કરવા. ઓકે, તો તેનાથી એકમ બજારમાં હરીફો સામે ટકી શકે. તમે ખાદ્ય પદાર્થ બનાવો છો તો એમાં એવું જ છે, નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરતા જ રહેવું પડે. જો તમે પ્રોડક્ટમાં એના ટેસ્ટમાં ફેરફાર નથી કરતા તો લોકોને જો બીજા કોઈ એમાં ઘા મારી ગયો, નવી સારી પ્રોડક્ટ, ટેસ્ટી પ્રોડક્ટ બનાવી દીધી તો આપણી પ્રોડક્ટની વાટ લાગી જાય, માંગ ઘટી જાય. તો વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે. સામાન્ય વસ્તુ છે, ક્રિકેટ છે, સામેવાળી ટીમને હરાવી હોય તો ચોક્કસ વ્યૂહરચના ઘડવી પડે. જે વ્યૂહરચના રમતા 11 ખેલાડીને ખબર હોય અને કોચને ખબર હોય કે શું કરવાનું છે. ઓલા લોકોએ ધાર્યું હોય કે ભાઈ હાર્દિક પંડ્યા બોલિંગ નાખવા આવશે, પણ આ લોકોની વ્યૂહરચના એવી હોય કે જસપ્રીત બુમરાહ આવે બોલિંગ નાખવા. આ વ્યૂહરચના જીતવા માટે. તો વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે છે. ભાઈ મારી સામેવાળી ટીમ જે છે એ વ્યક્તિને ખબર જ ન હોવી જોઈએ કે હવે હું નેક્સ્ટ ઓવર કોને આપવાનો છું. આ વ્યૂહરચના. ધાર્યું હોય કે ભાઈ યુજવેન્દ્ર ચહલ આવશે ને ખબર પડે આ તો રવિચંદ્રન અશ્વિન આવી ગયો. હાલો, સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? ઓકે, તો સૌથી પહેલા આપણે કરવું છે પોલ. પોલમાં ધ્યાન આપશું. સમજાય છે ને એવરીબડી? યસ ઓર નો? હા, કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે? અમુકને તો શું છે, ટાઈમના એટલા પાબંદ છે સાહેબ, 6 નો ટકોરો થાય ને એટલે બાપુ ઉભા નો રહ્યો, વયા જાય. હા, ટાઈમને એટલા પાબંદ કહેવાય. એને ન ઉભા રહે સાહેબ અમારાથી, આ ઊભું જ ન રહેવાય, કારણ કે 6 વાગ્યા તો અમારે પછી અપોઇન્ટમેન્ટ હોય સાહેબ. એમ. ઓકે, ચાલો, સમજાઈ રહ્યું છે ને બાળકો? સરસ, વેરી ગુડ. મજા આવી રહી છે બાળકો. વાહ, સરસ. અને વિદ્યાર્થી મિત્રો, ઈમાનદારીથી, નીતિપૂર્વક શું હવે તમે આ કરી લેશો? પ્રશ્ન આજે જ કમ્પ્લીટ કરો ને. એમ આજે આપણે 1 કલાક લેક્ચર વહેલો લીધો છે. હાલો, તો આપણે 1 કલાકનો ટાઈમ પણ છે. ઓકે, આના પછી કોનો લેક્ચર છે? ઇંગ્લિશ, બેક ટુ બેક. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ આયોજનના ઘટકો એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ વ્યવસ્થિત સમજીને, આ વસ્તુ મેન છે, લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે નેક્સ્ટ વીકમાં મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.